कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर् नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 535, મુંબઈ, કારતક સુદ 30, વિક્રમ સંવત 1951, બુધવાર, તારીખ 31/10/1894. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને ઘણી બધી પત્ર પ્રસાદી, તેમાં એક ઓર પ્રસાદી છે કે પ્રસાદ છે, તે આ પત્ર છે. એટલે કે સૌભાગભાઈને લખાયેલું આ પત્ર. તમને 2 પત્તા લખ્યા છે તે પહોંચ્યા હશે. અમે સંક્ષેપમાં લખ્યું છે, અભિન્ન ભાવે લખ્યું છે, માટે કદાપી કંઈ તેમાં અંદેશા યોગ્ય નથી. તો પણ સંક્ષેપના કારણથી ન સમજાય એવું કંઈ બને તો પૂછવામાં અડચણ નથી. તમારા આપના 2 પત્રો મળ્યા છે. અમે ટૂંકમાં લખ્યું છે અને જે લખ્યું છે તે અભિન્ન ભાવે લખ્યું છે. કચ્છના અંજારમાં રૂના વ્યાપાર સંબંધી વાત ચાલી રહી છે અને એમાં કૃપાળુદેવને તો કંઈ સલાહ સૂચન કરવાનું નથી, માર્ગદર્શન આપવાનું નથી, રસ લેવાનો નથી, પરંતુ શ્રી સૌભાગભાઈને લખ્યા કયા પૂછ્યા વિના ચાલતું નથી. અને એ બાબતમાં જે આવ્યું છે તે વાત આગળ જાય છે. તો કે અમે અભિન્ન ભાવે લખ્યું છે. જે કંઈ લખ્યું છે તે જુદાઈ વિના લખ્યું છે, જુદાઈ નથી, જુદારો નથી. અમે તમને આત્મીય જ ગણ્યા છે. જેવા બધા મુમુક્ષુ છે એવા જ તમે છો, એવા જ મુરબ્બી છો, એ જ આદર અને માન છે. પરંતુ આમાં વધારે મને કંઈ કહેશો નહીં. એટલે અભિન્ન ભાવે લખ્યું છે. જેવી આ આત્મા પ્રત્યે ઈચ્છા છે, સ્નેહ છે, એનું હિત કરવું છે, એવું જ ઘરવાળા, ઘરના અને આપનું પણ હિત કરવું છે. એટલે એમાં કોઈ મિનમેક નથી, ફેરફાર નથી. તમે જ્ઞાની પ્રત્યે અભિન્ન ભાવ રાખશો કે જ્ઞાનીને તો અભિન્ન ભાવ જ છે. એ આશયનું આપણે યથાશક્તિ ગઈકાલે સમાપનમાં 1-2 મિનિટમાં વાત કરી હતી, પણ અધૂરી હતી. આગળ જઈએ છીએ. તો પણ સંક્ષેપના કારણથી ન સમજાય એવું કંઈ બને તો પૂછવામાં અડચણ નથી. તમને કાંઈ પણ શંકાસ્પદ, સંદેહાસ્પદ લાગે તો મને જરૂરથી પૂછજો. એમાં કોઈ વિઘ્ન નથી, મુશ્કેલી નથી, કોઈ હરકત નથી. 433 અને 459માં પત્રમાં આપણે શ્રી કૃષ્ણ મહારાજા વિશે, શ્રી કૃષ્ણ મહાત્મા વિશે ઘણી બધી વાત જોકે યથામતી યથાશક્તિ કરી છે. તો આ પત્રમાં પણ શ્રી કૃષ્ણજીને યાદ કર્યા છે. આ 535મો પત્ર, એમાં પરમ કૃપાળુદેવે સૌભાગભાઈને શ્રી કૃષ્ણજીના દૃષ્ટાંતથી વાત લીધી છે. તે શું? શ્રી કૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય પણ વિચારતા તે આત્મભાવ ઉપયોગી હતા એમ સ્પષ્ટ જણાય છે. જે શ્રી કૃષ્ણે કાંચનની દ્વારિકાનું 56 કોટી યાદવે સંગ્રહિતનું પંચ વિષયના આકર્ષિત કારણોના યોગમાં સ્વામીપણું ભોગવ્યું, તે શ્રી કૃષ્ણે જ્યારે દેહ મૂક્યો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે. અને તે વિચારી આ જીવને જરૂર આકુળપણાથી મુક્ત કરવા યોગ્ય છે. કુળનો સંહાર થયો છે, દ્વારિકાનો દાહ થયો છે. તે શોકે શોકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે. ત્યાં જરા કુમારે બાણ માર્યું તે સમયે પણ જેણે ધીરજને ઉગાહી છે તે શ્રી કૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે. અહીંયા પત્ર પૂરો થાય છે. આપણે વાત શરૂ કરીએ છીએ. શ્રી કૃષ્ણ કોણ? શ્રી કૃષ્ણ એટલે શું?
આમ તો નામ કૃષ્ણ જ છે, પણ આપણે આદરથી બહુમાનથી એમને હંમેશા શ્રી કૃષ્ણ કહીએ છીએ. કોઈ પણ વ્યક્તિનું નામ જે હોય તે, કૃપાળુદેવ જેવા કૃપાળુદેવને પણ આપણે રાજચંદ્ર કહીએ છીએ, પરંતુ શ્રી રાજચંદ્ર જ્યારે કહેવાનું છે ત્યારે કહીએ છીએ. ગાવામાં છંદમાં મેળ ન પડે તો એકલું રાજચંદ્ર કહીએ. કોઈક વાલથી પ્રેમથી આવી જાય સંબોધન કરતા હોય એને આપણે રાજપ્રભુ કહી દઈએ, જુદી વાત. પરંતુ અહીંયા શ્રી લગાડ્યું તો દરેક આત્મામાં અનંત ચતુષ્ટય તો છે જ, પણ અનંત ચતુષ્ટયમાંથી પ્રગટાવ્યું છે, આત્મા ગુણોની આવૃત્તિ થઈ ગઈ છે તેવા, તો કે તેવા શ્રી કૃષ્ણ. એટલે અહીંયા એનું નામ જ હોય એવું થઈ ગયું છે. હકીકતમાં નામ કૃષ્ણ છે. નામ પણ મજાનું, શબ્દ પણ મજાનો છે. કૃષ્ણ એટલે આમ જુઓ તો કાળું, પરંતુ અહીંયા કૃષ અને હણ જુદું કરીએ તો કૃષ ધાતુ છે સંસ્કૃતમાં, એટલે સત્તાવાચક છે. સર્વોપરી સત્તાધીશ, સ્વામિત્વ, માલિકી અને સાથે સાથે સત આત્માનું અસ્તિત્વ એ સત્તાવાચક થયું. એટલે કૃષ શબ્દનો અર્થ થયો. પછી હણ આનંદવાચક છે, આનંદ સૂચક છે. તો કે સત્તા અને આનંદ બંને ભેગા થયા છે, અને બંનેની એકતા સૂચક જે કંઈ છે તે પરબ્રહ્મ, પરિબ્રહ્મ એવા પરમાત્મા શ્રી કૃષ્ણ છે. શ્રીમદ ભાગવતમાં જે શ્રી કૃષ્ણજીને ગાયા છે તે તો તીર્થંકર મહાવીર દેવ કે શ્રીમદ રાજચંદ્ર દેવની જેમ સંપૂર્ણ રીતે સિદ્ધ એવા પરમાત્મા સ્વરૂપ, એવું પરબ્રહ્મ પરિબ્રહ્મ સ્વરૂપે ગાયું છે. ભાગવતકારે ભાગવતમાં શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ જે મૂક્યું છે તે જોતા વિચારતા એમ જ થાય કે તેઓ સિદ્ધ ગતિમાં જ હોય, એટલે કે મોક્ષમાં જ હોય, એટલું સુંદર પરમાત્મા સ્વરૂપ આલેખ્યું છે. આપણે જાણીએ છીએ અહીંયા આપણે આટલું જ અભિપ્રેત છે કે કૃષ્ણ કહેતા સત્તા અને આનંદવાચક શબ્દ અને શ્રી કૃષ્ણ, અને પછી જે વાત થઈ ગઈ તે કે એમની દશા એવી હતી. એ સત્તાવાચક આપણે કોઈને કહીએ છીએ સ્વામી, શ્રી શુદ્ધ ચૈતન્ય સહજાત્મ સ્વરૂપ, પછી શુદ્ધ ચૈતન્ય સ્વામી બોલીએ છીએ, દેવવંદનમાં ખાસ બોલીએ છીએ, સાયંકાલીન દેવવંદનમાં બોલીએ છીએ. તો એ સ્વામી શું છે? તો એ જે સ્વામી કહીએ છીએ, સ્થાનકવાસી આમનાઈમાં મા સતીજીને પણ ઘણી વખત સ્વામી સ્વામી કહીએ છીએ, વ્યવહારમાં પણ ઘણાને કહીએ છીએ તે સ્વામી. તો કે એ જે શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે, અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે, નિયમસારનો સારાંશ. અને પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ નિયમિતપણું પુષ્પમાં મંગલાચરણમાં મૂકી દીધું છે તે. તો કે એ અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના, જ્ઞાન ચેતના જેને પ્રગટી ગઈ છે તે બધા, એટલે ત્યાં સ્વામી. તો અહીંયા આ સ્વામીની વાત કરતા હતા, શ્રી કૃષ્ણજીની વાત કરતા હતા. આગળ જઈએ. તે ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય. સંસારમાં 4 ગતિ છે અને 5મી સિદ્ધ ગતિ ગણીએ છીએ, તે મોક્ષની વાત છે. એમાંથી ગમે તે ગતિમાં ગયા હોય, પરંતુ વિચારતા તે આત્મભાવ ઉપયોગી હતા. આ આત્મભાવ ઉપયોગી શું? તો કે આત્મભાવની સાથે જોડાણ થઈ ગયું હતું. આત્મામાં આત્મભાવ હતો, અને યુજ એટલે જોડવું, ઉપયોગ પાસે આત્માએ આત્માની સાથે જોડાણ કરી લીધું, આત્માએ પરમાત્માની સાથે, મોક્ષની સાથે જોડાણ થઈ ગયું. એક વાત બુક થઈ ગઈ, નક્કી થઈ ગઈ, પાકે પાયે એક વાત બની ગઈ કે મારે મોક્ષે જવાનું છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરી દીધું હતું. તે શ્રી કૃષ્ણજીની વાત છે. આત્મભાવ ઉપયોગી હતા. બીજી બધી વાત મૂકો, પણ ટૂંકમાં ને સારાંશમાં ને સંક્ષેપમાં પહેલી છેલ્લી વાત એમ જ કહી દીધું કૃપાળુદેવે કે ગમે તે હોય, સુદર્શન ચક્રધારી હતા. સુદર્શન ચક્ર શું કરે? સમ્યક દર્શનનું ચક્ર છે. આવો આવો કર્મો, આવો અમે ફરસી લઈને ઊભા છીએ. અમારું સુદર્શન ચક્ર ગમે તે હરકત વિઘ્ન, રાક્ષસ હોય, યાદવ હોય, રાક્ષસી હોય, ગમે તે હોય, કે માતુશ્રી હોય કે પાલક માતા હોય, પણ બધાની સામે કર્મોનો છેદ ઉડાવતા ગયા છે. એ દશાધ્વાન હતા પુરુષ. એ વિચારવા જેવું છે. આપણે ભરતજીની વાત કરીએ કે યુદ્ધો ખેલ્યા ત્યારે એના કેવા ભાવ, ગણધર જેવા ભાવ, એક એકના માથા ઉડાવે, હિંસા આચરે, અને એના ગણધર તુલ્ય ભાવ હોય, ભગવાન જેવા ભાવ હોય. પણ હોતા હોય ભગવાને કેવલી પ્રભુએ જ એમના જ્ઞાનમાં જાણીને કહ્યું છે કે હે ગણધર, તું મને પૂછે છે, પણ તારા જેવા એના ભાવ હતા. યુદ્ધ ખેલ્યા છે તો પણ. તો અહીંયા પણ શ્રી કૃષ્ણજીની જે કાંઈ આપત્તિ છે, જુઓ, શ્રી કૃષ્ણજીને દુઃખ છે, કષ્ટ હતા, એની કઠણાઈ અપ્રગટ હતી, એમ કૃપાળુદેવે મૂક્યું. એટલે વિચાર કરતા કર્યા કે એને પણ દુઃખ ઓછું નથી, અને તેમ છતાં એ દુઃખ સહન કરતા કરતા ભક્તોનું કલ્યાણ કરતા ગયા છે, પોતાનું કલ્યાણ પણ કરેલું છે. તો એ સમ્યક દર્શન લઈ લીધું હતું. સમ્યક દૃષ્ટિ આત્મા હતા. અહીંયા પ્રશ્ન થાય કે સમ્યક દર્શન તો હતું જ, અને ભાવિ તીર્થંકર દેવ થવાના છે, તો ક્ષાયિક સમ્યક દર્શન હતું કે કેમ? તો તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરતી વખતે ક્ષાયિક સમ્યક દર્શન હોવું અનિવાર્ય નથી. કોઈને હોય પણ ખરું, કોઈને ન પણ હોય.
એમાં કશાય તીવ્ર અશુભ તો ન જ હોય, પણ તીવ્ર શુભ પણ નહોતી હોતા, પણ મધ્યમ પરિણામી હોય છે. એના અધ્યવસાય મધ્યમ હોય છે, એટલે કે વચ્ચે હોય છે. એટલે આ બાજુથી પણ એક્સિડન્ટ નથી થતો, આ બાજુથી પણ એક્સિડન્ટ નથી થતો, વચ્ચે હોય છે. એટલે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરી શકે છે. એટલે શાસ્ત્રોમાં, કેટલાક શાસ્ત્રોમાં શ્રી કૃષ્ણ મહારાજાને કે શ્રી કૃષ્ણ પરમાત્માને ક્ષાયિક સમ્યક દર્શન હતું એમ આવે છે, અને કોઈક જગ્યાએ આવતું નથી. એટલે કેટલાકને મતભેદ થાય છે, પરંતુ ભાવિ તીર્થંકર દેવ છે એમાં મતભેદ નથી. કદાચ મતભેદ હોય તો 12મા કે 13મા એમ થાય. શ્વેતાંબરામના શાસ્ત્રોમાં 12મા અમમ નામના તીર્થંકર થવાના છે. કોઈક જગ્યાએ કદાચ 13મા તીર્થંકર થવાનું લખે, પરંતુ અમમ નામ પાકું છે. જેને મારાપણું નથી, તે અમમ નામના તીર્થંકર છે. અને અહીંયા આપણે કહેવાનું હતું કે ક્ષાયિક સમ્યક દર્શન હતું કે કેમ, તો એક નિયમ એવો છે, આપ જાણો છો, સિદ્ધાંત એવો કે ક્ષાયિક સમ્યક દૃષ્ટિ કોઈક વખત બને તો તે જ ભવે મોક્ષે જાય, નહીં તો 1, 2, 3 ભવે મોક્ષે જાય. તો શ્રી કૃષ્ણ મહારાજાને 3 ભવથી વધારે છે, એટલે કે 4 અથવા 5ની વાત શાસ્ત્રમાં આવે છે. બધા જ શાસ્ત્ર વાંચતા અને બધા શાસ્ત્રના સારાંશ રૂપે કોઈ નિષ્કર્ષ પર આપણે પહોંચી શકતા નથી. એટલે એ વસ્તુ તત્વ કેવલી ગમ્ય રાખીએ છીએ કે પ્રભુને જે હોય તે, અને જે થવાનું હશે તે એમના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એમણે સંભાળવાના છે, આપણા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આપણે સંભાળવાના છે. પરંતુ સમ્યક દર્શન લઈને ગયા એ પાકું. અને ક્ષાયિક હોય તો એમના 1-2 ભવ શું બુરીમાં શું વિષાદમાં, એમને પછી ગમે તે ગતિમાં હોય દુઃખ નથી. આપણને કરુણા આવે, દયા આવે, અનુકંપા થાય કે અહો આવા દુઃખ સહન કરવાના, આવા દુઃખ સહન કરતા હશે, પણ એમને દુઃખ નથી. કેમ કે જે થાય છે તે દેહને થાય છે, અને દેહ તે મારો નથી. હું તો આત્મભાવમાં જ છું. હું તો સમ્યક દર્શન લઈને આવ્યો છું, એટલે મને કાંઈ ફેર પડતો નથી. એને કાપો, મારો, કટકા કરો, તળો, ફેંકો, ગમે તે થાય. એટલે એને દેહ ભાવ જ નથી. ઉલાળીઓ કર્યો છે સંસારનો, 3 લોકમાં, 3 કાળમાં મારા આત્મા સિવાય મારો કોઈ પદાર્થ નથી, એક પરમાણુ માત્ર પણ મારું નથી. અને રાગાદિક ભાવ કર્યા પણ હવે પોષાય નહીં. નિયાણું પણ બાંધેલું હતું શ્રી કૃષ્ણજીએ, વાસુદેવના પુત્ર વસુદેવ, અને પૂર્વ ભવનું નિયાણું બાંધ્યું હતું. એટલે આટલી રૂપ સુંદરી કે ગોપી રાધિકા, અથવા તો પટરાણી મહારાણી, અથવા તો વાસુદેવ એટલે અર્ધ ચક્રવર્તીને જે 16,000 પટરાણી રાણી વગેરે કહીએ, તે મોટો સંઘ પરિવાર ભેગો થયો. પરંતુ સૌથી વધારે હેન્ડસમ હોય એવી કોઈ ભાવના ભાવી અને એવું નિયાણું કર્યું, અને એ પ્રમાણે એમને મળ્યું. તો રૂપ ગુણ યૌવન સંપન્ન શ્રી કૃષ્ણજીએ બધાને મોહાવ્યા, બધા મોયા, પણ પોતે તો નિર્મોહી રહ્યા છે. અને કૃપાળુદેવને આવા જ દૃષ્ટાંત યાદ આવે છે, કેમ કે પોતે પણ તેવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે. પોતે પણ અમોહી નિર્મોહીપણે મોહમયી નગરીમાં રહીને રહી ગયા છે, રહી શક્યા છે. અને ત્યાંથી પત્ર સૌભાગભાઈને અંજારના રૂની કંઈક વાત છે, એવા સમયમાં પત્ર લખ્યો છે કે ધીરજ રાખવી, ધીરજના ફળ મીઠા. એટલે શ્રી કૃષ્ણજીના દૃષ્ટાંતથી એને લખ્યું કે એણે સમ્યક દર્શન કરી લીધું કે નહીં, એ વાત મુખ્ય છે. એમ સ્પષ્ટ જણાય છે, કૃપાળદેવની શૈલી છે અને શબ્દો છે કે આત્મભાવ ઉપયોગી હતા, એમ સ્પષ્ટ જણાય છે. એમણે અહીંયા ક્ષાયિક સમ્યક દર્શન નહીં લખ્યું, સમ્યક દર્શન શબ્દ પણ ઉડાવી દીધો છે, પરંતુ આત્મભાવ ઉપયોગી હતા. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, એ લેવાના છે. આત્મભાવ પ્રાપ્ત થઈ ગયો, સુદર્શન ચક્ર છે. હવે એવા શ્રી કૃષ્ણજીની શરૂઆતથી વાત કરીએ. આમ તો અગાઉના પત્રોમાં લીધી છે, પરંતુ ટૂંકમાં એટલું જ કે શરૂઆતથી અંત સુધીના વર્ષો એમના કેવા ગયા છે. તો કે એકડેથી 11 વર્ષ, પહેલેથી 11 વર્ષ એમનો ગોકુળમાં જન્મ ઉછેર થયો. તે જન્મ્યા પણ કેવા, તો કે જેલમાં જન્મ્યા. સંસારના બંધનમાં આવ્યા, પણ પોતે જેલમાં જન્મવું પડ્યું છે. અને મરવાની પણ વાત આપણે જાણીએ છીએ. એટલે કેવું છે આ જન્મ મરણનું ચક્ર, એ વિચારવાનું છે. પછી 12 થી 15 વર્ષ મથુરામાં ગયા. પછી 16મે વર્ષે, 7મે વર્ષે ભણવા મૂકે. એમ 16મે વર્ષે માત્ર 1 જ વર્ષ જિંદગીમાં અનેક કલા સાધી લીધી, અનેક વિદ્યા સાધી લીધી. સાંદીપની ઋષિના આશ્રમમાં 1 વર્ષ ભણ્યા છે. શ્રી કૃષ્ણજીને સુદામાજીની દોસ્તી છે, બીજા પણ કેટલાક છે, તો આશ્રમમાં વિદ્યાભ્યાસ કર્યો છે. બધા જ સરખા, શ્રી કૃષ્ણજી હોય કે શ્રીમદ રાજચંદ્રજી હોય, નિશાળમાં ભણવા જવું પડ્યું છે, બેઠા છે.
પૂર્વભવનું આટલી જ્ઞાન, આટલી યોગ સાધના, આટલી સમાધિ, અને જન્મ્યા ત્યારથી જ જ્ઞાની, કેમ કે અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્યો ત્યારથી જ નથી એમ લાગે છે, એમ કૃપાળદેવ કહે છે. તેમ છતાં પાટી પેન લઈને ભણવા જવું પડે. એટલે કે નવે નાકે દિવાળી થાય એટલે જન્મ મરણનું ચક્ર કેવું છે, કર્મને કોઈની શરમ નથી. એવા શું આવરણ આવતા હશે કે આગલું ભણેલું બધું ભૂલી જઈએ છે. તો સમજાય છે કે આ ભવે પણ એક વર્ષમાં, એક દિવસમાં, એક અઠવાડિયામાં બધું ભૂલી જઈએ છીએ. તો પછી ભવાંતર થાય તો બધું ભૂલી જઈએ, એમાં નવાઈ નહીં. તો આવા પુરુષ પણ સંદીપની ઋષિમુનિના આશ્રમમાં સબ સમાન એ સામ્ય ભાવ જાણે પ્રાપ્ત કરવાનો હોય તેમ ત્યાં ભણ્યા છે. પછી 17 થી 32 વર્ષ પાછા મથુરામાં ગયા. પછી પોતાના 33 થી 57 વર્ષ એટલે પૂરી 25 એ 25 વર્ષ દ્વારિકામાં રહ્યા છે. દ્વારિકા વસાવી સૌરાષ્ટ્રમાં આવેલું દ્વારકા, બેટ દ્વારકા આપ જાણો છો, તે જ દ્વારિકાની વાત છે. સજાવી ધજાવીને પછી શું કર્યું તો કે 25 વર્ષ રહ્યા પછી 58મા વર્ષથી 84મા વર્ષ સુધી પાંડવો સાથે જ લગભગ રહ્યા છે, અને મોટા ભાગે ઇન્દ્રપ્રસ્થમાં જ વસ્યા છે. અને પાંડવોની સાથે જ જાણે કે જીવન જીવવાનું હોય તેમ મૂકી દીધી પડતી કે દ્વારિકાની જગ્યાએ પોતે ઇન્દ્રપ્રસ્થમાં. 84મે વર્ષે મહાભારતનું યુદ્ધ ખેલાયું તે, એટલે કે અર્જુનજીના સારથી તરીકે સેવા આપી અથવા તો કામ સાધ્યું. તે પોતાની ઉંમર, શ્રી કૃષ્ણજીની વાત ચાલે છે, 84મું વર્ષ છે, યાદ રહી જાય એવું છે. 84ના ચક્કરમાં પડવાની વાત જોઈ, એટલે કે 84ના ફેરા ટાળી દેવાની વાત છે, તેમાં ગયા. અને ત્યાર પછી 85 થી 121 વર્ષ એમના પાછા દ્વારિકામાં ગયા. એટલે કે કેટલું લાંબુ આયુષ્ય હશે તો તે 121 વર્ષનું. આ છેલ્લા જે કોઈ મળ્યા છે આપણને પ્રમાણ, હિન્દુ શાસ્ત્રોના પ્રમાણ છે એમાં મૂકેલું છે. 22મા નેમનાથ ભગવાનમાં કદાચ આનાથી પણ દીર્ઘ આયુષ્ય લોકોના હતા. નેમનાથ ભગવાનના સમયમાં થયેલા શ્રી કૃષ્ણ મહારાજા, તે વખતે થયેલું મહાભારતનું યુદ્ધ, કૌરવો પાંડવો બધા જ 22મા તીર્થંકર દેવ વખતે થયા. અને શ્રી કૃષ્ણજી અને નેમિનાથ ભગવાન તો કઝિન બ્રધર્સ છે, સગા કાકા પિતરાઈ ભાઈઓ છે. તો એવા શ્રી કૃષ્ણજીએ આટલું કર્યું ત્યારે તો કે એમાં કાંચનની દ્વારિકાનું હમણાં જ આવ્યું કે કંચન કામિની બે મુમુક્ષુના પગે પડી બેડી બે બળવાન, કાં તો કનક કંચન આવીને ઊભું રહે, પરિગ્રહ આડો આવીને ઊભી રહે, કાં તો કામિની આવીને ઊભી રહે. તો કે આ બેમાંથી ઊંચો જ આવ્યો નથી. એવા બંધનમાં આ બધા રહ્યા છે, શ્રી કૃષ્ણજી અને શ્રીમદજી. અને તેમાંથી શું થયું તો કે એવી કાંચનની દ્વારિકા, સોનાની દ્વારિકા, સોનાનું 1 કિલો જુઓ, 1 ડબ્બો જુઓ, 1 રૂમ ભરીને જુઓ તો પણ અધધ લાગે. જ્યારે દ્વારિકા માટે કહેવાય છે કે સોનાની દ્વારિકા. એ દ્વારિકાનું શું થયું આપણે જાણીએ છીએ કે દાહ થયો અને ડૂબી ગઈ, બંને વાત આવે. અહીંયા દાહ મૂક્યો છે, સળગી ગઈ. 56 કોટી યાદવો, યદુવ નંદન, યદુવંશમાં જન્મેલા એવા શ્રી કૃષ્ણજી, તો યાદવ કહીએ છીએ તે, તો કે યદુનંદન એ 56 કોટી 56 કરોડની વસ્તી, યાદવોની વસ્તી. અને એણે જે કાંઈ સંગ્રહ્યું હોય તે આપણે કહીએ ને કે 40 લાખ લોકોએ આમ કર્યું, 500 જણાએ આમ કર્યું, તો કરોડોએ કર્યું, અબજોએ કર્યું. તો અહીંયા 56 શબ્દ આવ્યો. આ 56 ભોગ એટલે ધરાવતા હશે. તો 56 કોટી યાદવે સંગ્રહિતનું જે સંગ્રહ કર્યો તો આરએમ પરિગ્રહ વશાત આખું સામ્રાજ્ય જમાવ્યું હતું, એના પણ એ સ્વામી અધિકારી હતા. એટલું જ નહીં પણ પંચ ઇન્દ્રિયના વિષયના આકર્ષિત કારણોના યોગમાં સ્વામી પણ ભોગવ્યું. ભોગ ભોગવ્યા નથી લખ્યા કૃપાળદેવે. એ યોગ હતો, એમને પૂર્વનો સંજોગ હતો, કર્મ બાંધ્યા હતા એટલે એવો યોગ સંજોગ થયો. ભોગ નથી લખ્યું, વિચારવા જેવું છે. અને તેમાં સ્વામી પણ ભોગવ્યું છે. સ્વામી સેવકને ભક્ત ભગવાનના સંબંધની રૂએ એમને પ્રારબ્ધ આધીને બધું ભોગવ્યું છે. અને તેવા શ્રી કૃષ્ણ આટલું હોવા છતાં જ્યારે દેહ મૂકવાનો આવ્યો એટલે 121 વર્ષની ઉંમરે વેરાવળ પ્રભાસ પાટણ, જે ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે, પ્રખ્યાત છે, આપણે દર્શન પણ કર્યા છે, તે જગ્યાએ જઈને બેસે છે શ્રી કૃષ્ણજી અને બળદેવ. જેને દીક્ષા લેવી હોય તે દીક્ષા લઈ લ્યો, એમના બધા સગા પરિવારનું બધું હું સંભાળીશ. જેમને સર્વસંગ પરિત્યાગ કરવો હોય, જેમને જ્યાં જવું હોય, જેમને દેશાટન તીર્થાટન કરવું હોય, આ ગામ નગર દ્વારિકા છોડીને જવું હોય તે જાઓ. અને છેલ્લે દરવાજો પડે છે, આપણે જાણીએ છીએ. શ્રી કૃષ્ણજી અને બળદેવ નીકળી આવે છે. આખા ગામમાંથી જેને લેવું હતું તે બધા લઈ ગયા અને છેલ્લે દરવાજો પડે છે. અને ત્યારે શ્રી કૃષ્ણ બળદેવ વિહાર કરતા અહીંયા એક ભૂમિમાં, એક કઈ ભૂમિ તો કે વેરાવળ પ્રવાસ પાટણ સોમનાથ, અને ત્યાં બહુ નજીક છે. અને તે ભાલકા તીર્થ, તે વન જે છે ત્યાં જઈને બેઠા.
ખૂબ તૃષા લાગી છે, તરસ લાગી છે. આપણે 2-4-6 કલાક પાણી નથી પીતા તો તરસ લાગે. આવા સંજોગની વાત છે. એવા તૃષાતુર શ્રી કૃષ્ણ માટે બળદેવ મોટા ભાઈ, 2 ભાઈની અતૂટ પ્રીતિ, અને બળદેવ પાણી લેવા ગયા. કે સરોવર બાજુમાં દેખાય છે કે નદી દેખાય છે કે લગભગ સરોવર હતું, તો હું ત્યાંથી પાણી લઉં. ને શ્રી કૃષ્ણજી એકલા અટુલા અર્ધ ચક્રવર્તી જેને કહેવાય, 3 ખંડનું રાજ ભોગવે એમ કહેવાય. 6 ખંડના રાજ ચક્રવર્તી ભોગવે, આ 3 ખંડના ભોગવે. અને તે ભૂમિ પર શયન કરીને, બીજો કોઈ આધાર નથી, પૃથ્વીનો આધાર છે. ધરતી માતા બધાને આવકાર આપે, સ્વીકાર કરે. ઉપર આકાશ, નીચે ધરતી. અને એ આકાશાસ્તિકાઈનો ગુણ, એ પણ ઉપર આકાશ બધાને ઢાંકે, એને નીચે ધરતી. એને ઓશીકવું નથી, આસન નથી, પાથરવાનું નથી, કાંઈ નથી. કોની વાત છે? 3 ખંડના ધણીની વાત છે. અને ત્યાં સૂતા છે. અને ખબર નહીં, થાક લાગ્યો હોય, તૃષા લાગી છે, અને એવા સ્થિર થઈ ગયા, એવા યોગમાં સ્થિર થઈ ગયા છે કે કોઈને એમ થાય કે જાણે હરણ સૂતું છે અને એકદમ શાંત છે, સ્વસ્થ છે. અને ત્યાં એક પારધી આવી જાય છે. એ પારધી, એનું નામ જરાકુમાર, અને એણે બાણ માર્યું. એ જરાકુમારને પારધી કેવું ગમતું નથી, પણ એનું કામ એવું છે, તીર કામઠામાંથી એક તીર માર્યું કે આ હરણ કેટલું શાંત છે, સ્થિર છે, અને લગાવી દીધું તીર. અને એ જરાકુમાર બીજું કોઈ નહોતું, શ્રી કૃષ્ણજીના નાના ભાઈ હતા. ભવિષ્યવાણી હતી, ભૂતકાળમાં થયેલી હતી. તે કીધેલું હતું કે એના હાથે એમનું મરણ થશે અથવા દેહ ત્યાગ કરવાનો વારો આવશે. એટલે નાના ભાઈને એમ થયું કે અરે કાંઈ નહીં ને, હું નિમિત્ત થઈશ. તો એણે ગામ, નગર, સંસાર, ભોગ બધું છોડી દીધું અને વન અટવીમાં આખી જિંદગી કાઢી નાખી કે જેથી શ્રી કૃષ્ણજી સાથે મારે મળવાનું કરવાનું થાય જ નહીં. આટલું સાચવ્યું પણ બનનાર ફરનાર નથી, એ સાબિત થાય છે. તો એણે હરણ જેટલી સ્થિરતા જોઈને તીર ફેંકી દીધું. અને ફેંકેલું તીર કદી પાછું આવતું નથી, બોલેલું વચન પાછું આવતું નથી. એ 4 વસ્તુ જે કહી છે એવી રીતે આ વાત છે. વીતેલો સમય પાછો આવતો નથી, અને એ રીતે અને ગુમાવેલી તક પાછી આવતી નથી. એમણે બાણ ખોસી દીધું. શ્રી કૃષ્ણજીને સનન કરતું તીર પગમાં વાગી ગયું. અને તે વખતે શ્રી કૃષ્ણજીએ કૃપાળદેવ લખે છે, તે વાંચીએ કે તે શોકે શોકવાન. આ બધા દુઃખ તો છે જ, એમાં દુઃખી છે. અને બળદેવની રાહ છે, પાણીની રાહ છે. તે વખતે એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે. એટલે કે ભૂમિ શયન અને ભૂમિએ જ ઓશીકવું. ત્યાં જરાકુમારે બાણ માર્યું. અને તે સમયે જેણે ધીરજને ઉગાહી છે. પહેલો સમય તો વાગતા વેંત ચોક્કસ થયું, કેમ કે મતિ તેવી ગતિને, અશુભ ગતિનો બંધ બાંધી દીધો છે અજ્ઞાન દશામાં, સમ્યક દર્શન થતા પહેલા. એટલે જવાનું તો નક્કી છે, પરંતુ તે વખતે એમ થઈ જાય છે કે જે હોય તે હાજર થાય, મારી સામે ખડો રહે, ઊભો રહે. કોણ છે આ? એમ તરત જ થાય છે. અને જરાકુમાર આવીને ઊભા રહે છે. જ્યાં મોઢું જોયું, સામું જોયું, એટલી વારમાં લેશિયા બદલાઈ ગઈ, ભાવ બદલાઈ ગયા, પરિણામ બદલાઈ ગયા કે જા તું જલ્દીથી જતો રહે. એને ક્ષમા માગી, હાથ જોડ્યા. તો કહે છે, આ જ શબ્દોમાં કહે છે, સંસ્કૃતનું ગુજરાતી કરીએ છીએ કે તું તો નિમિત્ત માત્ર છો. જે બનનાર હતું તે ફરનાર નથી, આમ જ થનારું હતું. તારું કામ પૂરું થયું, તું ખુશીથી જા. અને બળદેવ આવે એ પેલા ભાગી છૂટ, નહીં તો કદાચ મારી નાખશે. તું જતો રહે, તું જલ્દીથી જતો રહે. તારું કામ પૂરું થયું. તારા હાથે થવાનું હતું એ પૂરું થયું. જે નિમિત્ત હતું એ અહીંયા ઉપાદાન તૈયાર, અહીંયા નિમિત્તનો સંયોગ. ગમે ત્યાંથી આવીને નિમિત્ત ખડું થાય, એ આનું નામ છે. આ બનવાની હતી ઘટના, તો એ હાજર થઈ ગયા. અને એને રજા આપી દે છે, ખુશીથી રજા આપે છે. અને તે વખતે ધીરજને અવગાહી છે. આ ધીરજ ગુણ પણ કેટલો સુંદર છે. ધીર પુરુષ જ ધીરજ રાખી શકે. ધીર પુરુષો પાસેથી જે જન્મે છે, જાય છે, તેનું નામ ધીરજ. આપણને એમ થાય કે સ્પ્રે કર્યો ને સુગંધ આવી, તો સ્પ્રેમાં ભર્યું હતું એટલે સુગંધ આવી. બોલીએ શું કે સ્પ્રેમાંથી નીકળતી સુગંધ, હકીકતે સ્પ્રેમાંથી નીકળે છે, પરંતુ તેમાં વસ્તુ મૂકી છે, પરફ્યુમ અગર જે કંઈ હોય તે, અથવા ફિનાઇલ મૂક્યું હોય તો એમ તો દુર્ગંધ કેવું પડે, તો એની વાસ છે, તો એ વસ્તુની વાસ છે. એમ ધીર પુરુષો પાસેથી જે પ્રગટે છે, નિપજ થાય છે, જે ગુણ છે, તે ધીરજ ગુણ છે. એટલે ધીરજ કેવી છે? તો કે એક સંસ્કૃતના સાહિત્યકારે મૂક્યું છે, કાલિદાસ હોય કે બહુભૂતિ હોય, કે વિકાર હેતૌ સતિ વિક્રિયંતે યેશામ ન ચેતાંસી તે એવ ધીરાહા. વિકાર હેતૌ, 5 ઇન્દ્રિયના વિષયના વિકાર નહીં, સ્પર્શેન્દ્રિયના વિકાર માત્ર નહીં, પરંતુ ગમે તે વિકારના નિમિત્ત હોય, અત્યંત બળવાન નિમિત્ત હોય, અને હાજર હોય, ઉપસ્થિત હોય, સામે નિમિત્ત હોય જ છે જ, અને તેમ છતાં વિકાર કહેતા વિભાવ, એ વિભાવ પરિણતિને જે ભજતા નથી,
તેવા જે કોઈ છે, એટલે કે સ્વભાવ પરિણામથી ચૂકતા નથી, મૂકતા નથી. ભૂલ્યો ભૂલાતો નથી આત્મા, આત્માનું સ્મરણ જ છે. અને તે વિકાર હેતુ, વિકારના કારણો, નિમિત્તો, વિભાવના કારણો, પરભાવના બળવાન નિમિત્તો છતાં જે વિકુરવાતા નથી, જેના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી, જેના ઘાટ આકાર બદલાતા નથી, પર્યાય બદલાય પણ પર્યાય શુદ્ધ જ છે, જાણે કે એના કોઈ ભાવમાં વિચલિત પણ નથી, એને મોહક્ષોભ થતો નથી, એવા જે છે, એટલે કે કંઈ રૂપ બદલાતું જ નથી, કંઈ ફેરફાર થતો જ નથી, અંશ માત્ર ફેરફાર થતો નથી, એવા યશામ ન ચેતાંસી, એવા જે પુરુષો છે એના ચિત્ત, અને એ પુરુષોને હું ધીર કહું છું, ધીરો કહું છું, ધીરા કહીએ છીએ. ધીરોખમ, તો ધીરોમાં ઘણું મોટું વિશેષણ છે. તો આ ધીરવીર પુરુષ સાથે જ શબ્દ બોલાય છે, એવી વીરતા પ્રગટાવી છે, એવા ધીર પુરુષ છે. એટલે શ્રી કૃષ્ણજીને અહીંયા અત્યંત ધીરજવાન કીધા. એ ધીર પુરુષ થયા કે એનાથી ગુણ પ્રગટ્યો છે. શું કામ આવી ધીરજ રાખી શક્યા હશે? આપણે આખી જિંદગીનું સરવૈયું અત્યારે કાઢતા નથી, બધા જ જાણો છો. એવા શ્રી કૃષ્ણ મહારાજાના આટલા બધા રોલ, અનેક જાતના ખેલ, અનેક જાતના રંગ, અને પણ જાદુગર કરી બતાવે તેમ એણે કરી બતાવ્યું છે. પરંતુ પોતાને મોટા ભાઈ અથવા તીર્થંકર દેવ, ધર્મ બંધુ, ધર્મ પિતા શ્રી નેમનાથ ભગવાનનો બોધ લાગેલો છે, પછી દેહ મૂકવાની વાત આવી છે. એટલે બોધની અસર છે, બોધ બળે તરી ગયા છે, અને બોધની અસર પોતાના પર લાવ્યા કે નિજ બોધ. એને કોણ ત્યાં બોધ દેનારું હતું? પોતે જે સમતા સ્થિરતાનો બોધ લીધો હતો, તે આત્મભાવનો બોધ હતો, તેમાં પોતે સ્થિર થયા. કેટલું બળ વાપર્યું શ્રી કૃષ્ણજીએ, સમ્યક દર્શનનું આ બળ. અને એ બળનો કરનારો કોણ? તો કે શ્રી કૃષ્ણજી પોતે. એટલે આત્મા બળિયો થયો. કર્મ જે હોય તે, ઉદય જે હોય તે, પણ પોતે આ રીતે સહન કર્યું. તો એ અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. નેમનાથ ભગવાનને ઉત્કૃષ્ટ ભાવે દર્શન કર્યા હતા. એ ઉત્કૃષ્ટ ભાવે દર્શન કરતા કરતા એમના કેટલા બધા કર્મના દળિયા ખલાસ થઈ ગયા. પણ થોડાક, તો કે ગતિમાં ફેર પડતો નથી, સ્થિતિમાં ફેર પડે છે. એ થોડાક ભળવા થયા. જે સ્થિતિ ભોગવવાની છે એનું આયુષ્ય જે કંઈ હોય તે કર્મ ગતિમાં ઓછા થયા, પરંતુ ગતિ બદલાણી નથી. એટલે એ પણ એક સૂચક સિદ્ધાંત છે. તો કરમ શરમ રાખતું નથી, એવી ગતિને ભલે પ્રાપ્ત થયા હોય, પણ નેમનાથ ભગવાનનો બોધ ખડો થયો છે. અને ભગવદ્ ગીતામાં પણ ઘણો બોધ જૈન દર્શન જેવો લાગે. શું કામ? તો કે શ્રી કૃષ્ણજી ને અર્જુનજી વચ્ચેનો સંવાદ, તે ભગવદ્ ગીતા 18 અધ્યાય ને 700 શ્લોક, એમાં ઘણું ખરું. અને એમાં આપણે વિતરાગ વાણીને માન્ય કરી હોય, અને કૃપાળદેવના યોગ બળે, બોધ બળે જો આપણે અંશે પણ સમજી શકતા હોય, તો બહુ ફરક લાગતો નથી. ને ત્યાં અનન્ય શરણ વાત કરી છે, જ્યારે શ્રી કૃષ્ણજી મામેકમ શરણમ વ્રજ કહે, એટલો ફરક પડે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એ છેલ્લા અધ્યાયની વાત પણ, કે તમે મારે શરણે આવો તો તમારું કલ્યાણ જ છે, અને હું તમારા બધા કર્મોનો ક્ષય કરી દઈશ, સર્વ પાપને લઈ લઈશ, એટલે કે ક્ષય કરી દઈશ અને મોક્ષે પહોંચાડીશ. સત્પુરુષો આપણને એમ જ કહે છે, જુદી રીતે કહે છે કે 6 આની પુરુષાર્થ કરો તો 10 આની પુરુષાર્થ તો અમે ઉમેરી દઈશું, કરી દઈશું. પણ 6 આની પુરુષાર્થની વાત મૂકી છે. નિમિત્ત તો છે જ, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમય. તો આવા શ્રી કૃષ્ણજીએ જે ધીરજને અવગાહી છે, તે આપણે પણ અવગાહવાની છે. અવગાહન શબ્દ એ મજાનું, જરા જરા ધીરજ રાખી એમ નહીં. ધીરજમાં ગુણમાં નિષ્ણાત થયા, એના સ્નાન કર્યા. નિષ્ણાત એટલે શું છે? તો કે નિશ્ચિતપણે સ્નાન કરી લીધું. તે એટલે કે જે અશુભ ભાવ કશાય વિષય હોય તે નિર્મૂળ થઈ જાય, એનું નાહી નાખ્યું અને સ્નાન કરી નાખ્યું, એટલે નિષ્ણાત. એટલે કે જે બીજી બધી કળા હોય તે મૂકો, કોન્સન્ટ્રેટેડ એફર્ટ શેમાં મૂક્યા? એક પર્ટિક્યુલર ફેકલ્ટી કે સબ્જેક્ટ ઉપર, અને એ વસ્તુને આપણે નિષ્ણાત કહીએ છીએ. માથે મીંડું ન આવે, મોટા ભાગના ભૂલ કરે. નિષ્ણાત સ્નાનમાં માથે મીંડું આવે, સ્નાન ઉપર ન આવે. તો સ્નાન ઉપરથી શબ્દ આવ્યો સ્નાતક, સ્નાત્ર પૂજા વગેરે. અને નિષ્ણાત એટલે કે ધીરજમાં નિષ્ણાત પુરવાર થયા. તે કોણ? તો કે શ્રી કૃષ્ણ પરમાત્મા. એને અવગાહન કર્યું છે. ખાલી ધીરજ રાખી નથી લખ્યું, ધીરજ વેદી લખ્યું નથી, ધીરજ અવગાહી. અને પાછો લખનારો પરમ કૃપાળુ પરમાત્મા. તો ધીરજને અવગાહી, તે શ્રી કૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે. કે સમ્યક દર્શન કેવી રીતે લીધું થયું, સમ્યક દર્શનને કેવી રીતે મેન્ટેન કર્યું, પડી ગયા નથી.
સમ્યક દર્શન થયા પછી જે કહીએ છીએ કૃપાળુદેવ તેમ વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. પછી કેવલ જ્ઞાન થતા પહેલાની ગાથા વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. તો એ શ્રી કૃષ્ણજી એટલે આપણને કોઈ ફરક પડતો નથી. અહીંયા શ્રી કૃષ્ણજી એટલે સમ્યક દૃષ્ટિ ભાવિ તીર્થંકર દેવ અત્યારે પણ આપણા તેમને નમસ્કાર છે. કૃપાળુદેવ યાદ કરે તો આપણે યાદ કરવાના જ હોય, સવાલ નથી. અને સૌભાગભાઈને શ્રી કૃષ્ણજીનું દૃષ્ટાંત મૂક્યું કે તમને એવી બધી તો ક્યાં ઉપાધિ છે, શું મારું દુઃખ કરો છો, તમે અમે કંઈ દુઃખી નથી. રામચંદ્રજીના વનવાસના 14 વર્ષનો એક દિવસ પણ નથી, પાંડવોના 13 વર્ષના વનવાસનો એક ઘડી કે દિવસ નથી, એક પળ નથી, અને ગજસુ કુમારના ધ્યાનની એક પળ નથી. એટલે આપણું દુઃખ તો કંઈ છે જ નહીં, પણ હાથે કરીને પેટ ચોડીને સૂળ ઊભું કરે એમ દુઃખી માને. તો કૃપાળુદેવ કહે કે તમે પરિપૂર્ણ સુખી છો એમ માનીને બીજાની અનુકંપા કર્યા કરો. કેટલો સુંદર બોધ, કર્યા કરતા રહો એમ. હવે જરાકુમારની વાત હતી કે તું નિમિત્ત માત્ર છો. એ જરાકુમાર એમના નાના ભાઈ, કેવી રીતે નાના ભાઈ, તો કે શ્રી કૃષ્ણજી અને બળદેવ બંનેના માતા જુદા પિતા એક, એટલે બળદેવ અને વાસુદેવ કહેવાય ખરું. માતા બંનેના જુદા છે અને પિતા એક છે. એવી જ રીતે શ્રી કૃષ્ણ અને જરાકુમારમાં પણ બંનેના પિતા એક વસુદેવ અને બંનેના માતા જુદા છે. તો જરાકુમારના માતાનું નામ રથરાજી છે, કોઈક વખત વાંચવામાં આવે તો. અને આવા ક્ષત્રિય પુત્ર કહેવાય, એમના જ ભાઈ કહેવાય, છતાં દુરાગ્રહી થયા અને દુરાચારી થયા. એ એમના કોઈ કર્મનો ઉદય. અને એવો જીવ જન્મ્યો, એ સારું કરવા ગયો પણ બનવાનું તો બનીને જ રહ્યું, ટાળ્યું ટળી શકતું નથી. કર્મ કા લેખ મીટે ના રે ભાઈ, કોઈ લાખ કરે ચતુરાઈ, એ વાત આવીને ઊભી રહી. અંતે આટલું જ કે એમણે ધીરજ રાખી છે, સૌભાગભાઈને રખાવી છે, સૌભાગભાઈ રાખી શક્યા છે, છેક છેવટની દશા સુધી પહોંચાડ્યા છે. પરમ પુરુષ દશા વર્ણનમાં 781 પત્ર વગેરે. અને દેહ અને આત્મા 8 દિવસથી સતત જુદા અનુભવ્યા છે તેવા સૌભાગભાઈની દશાને પણ આપણા નમસ્કાર છે. તો કૃપાળુદેવ કેવી રીતે બધાને લઈ જાય છે. પ્રભુશ્રીજીને ગઈકાલે કેટલો ઠપકો આપ્યો એ 534માં પત્રમાં 20 દોહરાની વાત વાંચી તે. અહીંયા સૌભાગભાઈનો વારો લીધો શ્રી કૃષ્ણજીના દૃષ્ટાંતથી. હવે પૂજ્ય અંબાલાલભાઈને શું કહે છે તે વિચારીએ. પત્રાંક 536, મુંબઈ, કારતક સુદ ચોથ, ગુરુ વિક્રમ સંવત 1951, તારીખ 1/11/1894. આજે પત્ર એક પ્રાપ્ત થયું છે અને તે સંબંધમાં યથા ઉદય સમાધાન લખવાનું વિચારું છું અને તે પત્ર તરતમાં લખીશ. પત્રની પહોંચ આપી દીધી અને હું યથા ઉદય સમાધાન લખવાનું વિચારું છું અને તરત જ પત્ર લખીશ. એક પત્ર તમારો આજે મળી ગયો છે. 2 પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે, એક વિચાર દશા અને બીજી સ્થિત પ્રજ્ઞ દશા. સ્થિત પ્રજ્ઞ દશા, વિચાર દશા લગભગ પૂરી થયે પ્રગટે છે અથવા સંપૂર્ણ થયે પ્રગટે છે. તે સ્થિત પ્રજ્ઞ દશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે. આટલું પેલા વિચાર દશાનો વિચાર કરીએ, પછી સ્થિત પ્રજ્ઞ દશા. તો મુમુક્ષુ જીવને કહ્યું કે 2 પ્રકારની દશા. તો મુમુક્ષુ કોણ આપણે જાણીએ છીએ. આપણે બધાય બેઠેલા આપણી જાતને આપણે મુમુક્ષુ કહી દઈએ, કેવડાવીએ છીએ, પણ કૃપાળુદેવ માન્ય કરે ત્યારે કહેવાય. એમની એક જ શરત છે, એક જ લીટીની છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો, તેનું નામ મુમુક્ષુતા છે. તીવ્ર મુમુક્ષુ નથી. હવે કોક વાર મોહાશક્તિથી મૂંઝાઈએ છીએ પણ સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાતા નથી, તો મુમુક્ષુ કહેવાય. એમાં પા અર્ધા પૂર્ણા કયા નથી, 10% 20% એવું કંઈ આવતું નથી. મુમુક્ષુ એટલે મુમુક્ષુ. પછી તીવ્રની વાત જુદી. તો વિચારવાનું છે કે આપણે મુમુક્ષુ થયા કે કેમ, અને નથી થયા તો શું કામ નથી થયા, અને થવાની ભાવના નથી, ઈચ્છા નથી કે શું છે, અથવા થઈ શકાતું નથી. એ બધું હવે આજના દિવસે વિચારવાનું છે. કેમ કે ધર્મ તે રસ. હવે ધર્મ તેરસ છે, ધનતેરસ તો બહુ કર્યું, પણ આ તો ધર્મ તેરસનો પવિત્ર દિવસ અને ધર્મ તે જ રસ. હવે ધર્મ સિવાય શેમાંય રસ નહીં એવું થાય તો મુમુક્ષુ તો હોય તો જ થાય. એટલે મુમુક્ષુ થવા માટે ખરેખર ધર્મ તે રસ ઉજવવાનું છે. તો ટૂંકમાં વિચાર દશા અને સ્થિત પ્રજ્ઞ દશા. કોને કહેવાય વિચાર દશા? વિચાર કરી શકે તે વિચાર દશા કે શું કેવું એ વિચારવાનું છે આપણે, કે કોને કેવું મારે વિચાર દશા.
કે વિવેકના સાધન વગેરે પ્રાપ્ત થયા છે. વેદાંત દર્શન પ્રમાણે સાધન ચતુષ્ટય કે તે આપણી પાસે છે. એ સાધન ચતુષ્ટયમાં શું આવે તો કે વિવેક, વિચાર, વૈરાગ્ય, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. આ ષટ સંપત્તિ કહેવાય, જે એકમાં જ મૂકી દીધી છે. આમાંના ગુણ છે તો કે આપણને બહુ સમજાયું નહીં, તો કૃપાળુદેવે સમજાય તેવું લખ્યું, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. તો એ લક્ષણ અને આ લક્ષણમાં કોઈ ફેર નથી. એટલે એ લક્ષણ હોય તો આપણે મુમુક્ષુ નહીં તો આપણે આત્માર્થી. અહીંયા કૃપાળુદેવને જે કહેવું છે વચનામૃતજીના આધારે કહું તો કે મુમુક્ષુ અને વિચારવાન જીવમાં કોઈ ફેર નથી. વિચારવાન જીવ એટલે મુમુક્ષુ અથવા મુમુક્ષુ એટલે વિચારવાન જીવ. એટલે વિચાર તો કરીએ છીએ પણ આત્મવિચાર કરતા હોઈએ તો કહેવાય, બાકી તો સંકલ્પ વિકલ્પના પાર નથી. એટલે અહીંયા સમજવા જેવું છે કે કેવી રીતે વિચાર કીધો છે અને વિચાર દશા કીધી છે. વેદાંત દર્શનમાં હમણાં જે કૃપાળુદેવે આ પત્રો લખાયા અરસામાં પ્રભુશ્રીજીને, અંબાલાલભાઈને, કિશનદાસજી એટલે ખંભાતવાસી મુમુક્ષુ બધા જ, અને પ્રભુશ્રીજીનું ચોમાસું સુરતમાં છે તે બધાને યોગ વાસિષ્ઠ વાંચવાની ભલામણ કરી છે. એ યોગ વાસિષ્ઠમાં પણ જ્ઞાનની 7 ભૂમિકા કહી છે, અજ્ઞાનની પણ 7 ભૂમિકા કહી છે, પણ આપણને રસ નથી, અજ્ઞાનનું કામ નથી. એટલે જ્ઞાનની 7 ભૂમિકા યોગ વાસિષ્ઠ વાંચીએ તો એમાં પણ મળે. અને કેટલા બધા ઉપનિષદમાં પણ મૂકેલી છે, મહોપનિષદમાં મૂકેલું છે, વરાહ ઉપનિષદમાં મૂકેલું છે. બધાને સારાંશ એક જ છે. એટલે કે વેદાંત દર્શનથી લઈએ તો એ બધી ભૂમિકા એક સરખી જ છે અને તેને જ્ઞાનની 7 ભૂમિકા કહી છે. ભૂમિકા તો આપણે શબ્દ સમજીએ છીએ કે સ્ટેજીસ, પાયરી, કક્ષા, જુદી જુદી દરજ્જો, શ્રેણી, જે કહીએ એકડે પહેલી, બીજી, ત્રીજી કહીએ તે કઈ શ્રેણીમાં ભણો છો, કયા ધોરણમાં ભણો છો, તે ભૂમિકા છે. એ 7 પાયરી કે 7 સ્ટેજીસની વાત મૂકી છે, 7 પગલાંની વાત મૂકી છે. પહેલું પગલું મૂક્યું છે શુભેચ્છા. આ વિચાર દશાની વાત ચાલે છે અને પછી સ્થિત પ્રજ્ઞ દશા આવશે. તો શુભેચ્છા આપણામાં ગુણ પ્રગટ્યો છે. આપણને આપણી વાત કરવી ન ગમતી હોય, સામાન્ય રીતે બીજાની ગમે, તો આપણે પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈની લઈએ છીએ. તો પ્રભુશ્રીજીને તો વિશેષણમાં મૂકેલું જ છે, શુભેચ્છાવાન, સત્સંગ યોગ્ય, વૈરાગ્ય ચિત્ત વગેરે વગેરે. તો શુભેચ્છા આપણે જે બેસ્ટ વિશીસ, ગુડ વિશીસ કહીએ છીએ તે શુભેચ્છા વ્યવહારિક થઈ, લૌકિક થઈ. અહીંયા અધ્યાત્મના માર્ગમાં જવાનું છે એ શુભેચ્છા જુદી છે. શુભ કહેતા મંગળ, શુભ કહેતા કલ્યાણ. અને મંગળ અને કલ્યાણ તો એક મોક્ષ જ છે, બીજી કોઈ વાત આવતી નથી. લાભ અને શુભમાં સમ્યક દર્શન જેવો કોઈ લાભ નથી અને મોક્ષે જવા જેવું એ કંઈ શુભ તત્વ નથી, શુભ વસ્તુ નથી. એટલે લાભ શુભ જે દરેક વ્યક્તિ દિવાળીના આરસામાં ખાસ લખે, ચોંટાડે, વિચારે, રંગોળી કરે, શું કામ તો કે સમ્યક દર્શન જેવો 3 કાળમાં 3 લોકમાં કોઈ મોટો લાભ નથી. એ લાભ લેવાનો છે. ધર્મ લાભ બોલે છે, વોરવા પધારે ત્યારે સાધુ સાધ્વીજી મને પણ ધર્મ લાભ હજો અને તમારા ઘરે જે હોય તમને પણ હજો, મને પણ સમ્યક દર્શન હજો, તમને પણ સમ્યક દર્શન હજો, એ શુભેચ્છા પાઠવે છે. અહીંયા તો કૃપાળુદેવ કહે છે કે જ્ઞાનની ભૂમિકામાં શુભેચ્છા કઈ તો કે આ જ શુભેચ્છા કે મારું મંગળ થજો, મારા આત્માનું હિત કરવું છે, મારા આત્માને કલ્યાણ કરવું છે. આ ભવ મળ્યો છે તો મારે મોક્ષે જવા માટે જ મળ્યો છે, મોક્ષનો પુરુષાર્થ માટે જ મળ્યો છે. એવો જે મંગળ ભાવ કોઈ મંગળ પડે થાય છે અને જે ટર્નિંગ પોઈન્ટ આવે છે અથવા તો કાંઈક જીવનમાં ક્લિક થાય છે તો એ શુભેચ્છા છે. વિષય અને કશાયથી થાક્યા, અનિત્ય છે, એ દોષયુક્ત છે, પાપવાળા છે, એમાં સાતિશય દોષવાળા છે અને દુઃખદાયી જ છે. જિંદગી ભર દુઃખ રહે પણ બીજા ભવોમાં એ દુઃખ જ આપે છે. એવું કંઈક પણ અંશે જ્ઞાન કે સમજણ થતાં તેના ત્યાગની ભાવના આવે અને હવે સદગુરુ, સત્પુરુષ કે તીર્થયાત્રા કરવાનો ભાવ આવે, એટલે કે મંગળ કાર્યો કરવાનો ભાવ આવે. એમાં મન ચોટે, ધર્મનું સાંભળવું ગમે, વાંચવું ગમે, ગાવું ગમે, એવો જે કોઈ ભાવ, કલ્યાણની ભાવના કે જિજ્ઞાસા, તેનું નામ શુભેચ્છા, બીજું કાંઈ નહીં. અને બધા આ ભાવમાં કલ્યાણ ન સાધી શકે તો કૃપાળુદેવ કહે કે આવા કલ્યાણની ભાવના થાય, એવી જિજ્ઞાસા જાગે, એ પણ અંશે કલ્યાણવત જ છે. કેમ કે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકિતને વર્તે અંતર શોધ. ગમે ત્યાંથી જિજ્ઞાસા લાવો, તૃષાતુરને પાયાની મહેનત કરજો અને ન હોય એને તૃષા લાગે તેવું કરજો. તો આ શુભેચ્છા પેલી ભૂમિકા. હું મૂઢ કેમ રહ્યો એવો વૈરાગ્ય આવે અને વૈરાગ્ય સહિત કલ્યાણ કરવાની ઈચ્છા જાગે. જે પ્રભુશ્રીજીની વાત આવી હતી પત્રમાં ગઈકાલે, તે તો કે તે
માયાના અત્યંત માયાના આવરણે જીવ દિશામૂળ થયો છે એવું પ્રભુશ્રીજીને લખ્યું, તો આપણને તો લખ્યું જ કહેવાય. તો એ જે વાત છે તે શુભેચ્છાનું સ્ટેજ છે. તો આપણને એમ તો લાગે કે આપણે શુભેચ્છાના સ્ટેજમાં તો છીએ. બીજું સ્ટેજ લખ્યું જ્ઞાનનું, વિચારણા. આ સંસારમાં તત્વ શું છે, આ દુનિયા શું છે, આમાં મિથ્યા શું છે અને બ્રહ્મ શું છે, સાચું શું છે અને હું કોણ, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ બધું શું છે. બ્રહ્મ સત્ય જગન મિથ્યા સાચું કે ખોટું? વેદાંત કહે છે તો સાચું જવું જોઈએ કે ખોટું હોવું જોઈએ? અથવા ભગવાન શું કહે છે, કૃપાળુદેવ શું કહે છે, વિતરાગવાણી શું કહે છે, એમ ઇતર દર્શન સાથે તુલના કરે. પોતાને કેટલું અપીલ થાય છે, સ્પર્શે છે, એમ જે ઊંડી સૂક્ષ્મ વિચારણા કરતા જાય તો કે થોડોક પણ વિચાર થાય તો તે વિચારણાનું સ્ટેજ છે. અને કૃપાળુદેવે વિચાર શબ્દ પાસેથી બહુ કામ લીધું છે, વિચાર પાસેથી ઘણું કામ લીધું છે અને શુભાશીષ આપી દીધી છે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં. કર વિચાર તો પામ. આટલો જ વિચાર કરે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. તો એ વિચારણાની ભૂમિકા છે. અને બીજાનું જાણે પણ હું કોણ, મારા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ શું છે. ચોથા આરામાં હૈશ હતો પણ કાંઈ થયું નહીં અથવા તો અધૂરું રહ્યું વગેરે વગેરે વિચાર કરવા, તે વિચારણા. એટલે વિચાર એક યોગ છે. મોક્ષે જવાના અનેક યોગ, એમાં 32 યોગનો પાઠ મોક્ષમાળામાં મૂક્યો અને એ સમવાયંગ સૂત્રની વાત છે. એવી રીતે ઘણું બધું છે અને યોગ અસંખ્ય કયા છે, એમાં 9 પદ મુખ્ય કયા છે અને આત્મરામ છે, સાક્ષી રે, એમાં બધું કહી દીધું. એવી રીતે બધું હોવા છતાં વિચાર કરવો જોઈએ, કેમ કે વિચાર યોગ અને વિચારથી આત્મજ્ઞાન થાય છે. ઉપદેશ શાળામાં આટલું જ વચન, વિચારથી આત્મજ્ઞાન થાય છે. આપણે 2-4 સ્વાધ્યાય કરીએ તોય ઓછું અને જિંદગી આખી ઓછી, કારણ કે અનંતકાળથી નથી કર્યું. તે હવે કરવાનું છે કે વિચારથી આત્મજ્ઞાન થાય છે. તો આ વિચારણા આપણને દરરોજ ગવડાવે આત્મસિદ્ધિજીમાં. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. તે સુવિચારણાની વાત. આત્માર્થ નિવાસ આવી 38મી ગાથા. સરવાળો થાય 11, શુકનનો 11. આ શુકન તો આ સાચું છે. ધનતેરસ કહીએ, આત્મધન કમાવાનો સમય છે, એ ખરીદવાનો સમય છે અને એ શુકન કહેવાય. તો કે 38મી ગાથા આત્માર્થ ક્યાં રહીએ છે? સમ્યક દર્શન 6 પદ મારીએ છે. આત્માર્થ આ મારીએ છે. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા. ભવનો ખેદ, સંસારથી વિરક્તિ અને પ્રાણીની દયા. સર્વે જીવ જંતુ પ્રાણી પ્રત્યે દયા અને કરુણાનો ભાવ, અનુકંપા. તો શુભેચ્છા પછી વિચારણાનું સ્ટેજ. તો એમાંય આપણને એમ થાય કે આપણે એવા વિચાર તો કરીએ જ છીએ ને. તો ભગવાન કે ચાલો આગળ, કેજી, અપર કેજી, લોઅર કેજી નહોતું ને આવ્યું, એમાં એકડા આવ્યા, બગડા આવ્યા, ચાલો ત્યારે 3જીમાં 4થીમાં પ્રાઇમરી સ્કૂલ. પછી ધીમે ધીમે કહેશે કે ના હવે સેકન્ડરી ને હાયર સેકન્ડરી લઈ જાય છે. 3જું સ્ટેજ આવ્યું, તનુ માનસા. તનુ પાતળું, ઓછું કરવું, ઝાંખું કરવું, પાતળું કરવું, એના પરથી બધા તન્વી નામ રાખીએ. તે તનુ એટલે દેહ, પછી તન્વી આવે, અહીંયા પાતળું તનુ એટલે. તો કે તન એટલે દેહ ને તનુ અને મનસા. મનને પાતળું કરવું. મન તો પાતળું પડે એવું છે જ નહીં, એટલે વિષય કશાયને પાતળા પાડવા. તે કશાયની ઉપશાંતતા આવી. તે પોતાના શુદ્ધ સ્વરૂપની વિચારણાની સાથે સદાય સ્મૃતિ કરવી અથવા તો સ્મૃતિ કરીને એની વિચારણા કરવી. મનની સૂક્ષ્મતા લાવી દેવી. વિષય કશાયની પાતળા પાડવાની વાત. અને બીજો અર્થ છે કે મનને સૂક્ષ્મ કરવું. મનને સૂક્ષ્મ કરવું એટલે ઉપયોગને સૂક્ષ્મ કરવો. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. ત્યાં લઈ જવા છે કે મને મારા સ્વરૂપનો પ્રકાશ છે. બેટરી, ટોર્ચ, ટ્યુબલાઇટ, અધર ઇઝ ધી અધર, એ બીજા દ્રવ્ય થયા. એ બીજી વસ્તુ થઈ, એ પારકી થઈ, એ મારી નહીં. મારા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ મારી પાસે અને હું મારા જ સ્વરૂપનો પ્રકાશ મારા જ પર પાથરું. એ પ્રભાવના છે. પહેલી પ્રભાવના પોતાના પર છે. પહેલો પ્રભાવ પોતાના પર છે. પછી બીજા સાઈડમાં થાય તો થાય, દેખાય તો દેખાય, બાકી વાત નથી. તો તનુ માનસા એટલે હવે કશાય પાતળા, વિષય પાતળા, સાથે સાથે ઉપયોગની સૂક્ષ્મતા અને તીક્ષ્ણતા પકડે છે. તે તનુ માનસા. આ ઉપયોગ શબ્દ વેદાંત દર્શનનો નથી, એ જીનાગમનો છે. વેદાંત દર્શનમાં ઉપયોગ શબ્દ છે જ નહીં, સ્વપર પ્રકાશકતા નથી, એમ હું સમજુ છું. એમાં સર્વવ્યાપકતા છે. વેદાંત જેને સર્વવ્યાપકતા કહે છે એને જૈન સર્વ એટલે કે સર્વ પ્રકાશતા અથવા સ્વપર પ્રકાશકતા કહે છે. અને એ જ વસ્તુ અહીંયા આવી.
કે ઉપયોગને સૂક્ષ્મ કરવો. મનને સૂક્ષ્મ કરવું એટલે શું? તો કે આત્માનો ઉપયોગ જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે છે ત્યારે તે મન કહેવાય છે. એટલે કે ઉપયોગને સૂક્ષ્મ કરવો એ મનને સૂક્ષ્મ કરવા બરાબર છે. હવે ચોથા સ્ટેજમાં જોઈએ કે હવે આટલું બધું થઈ ગયું, સૂક્ષ્મ વિચારથી ઊંડા ઉતર્યા એટલે સ્વરૂપનો પ્રકાશ થવો જ જોઈએ. તો કે સત્વાપત્તિ, ચોથું સ્ટેજ સત્તુ આ પદ. એટલે સત્વાપત્તિ જે સત્વગુણ છે, રજોગુણ તમોગુણનું કામ નથી. આપણે એ સત્વગુણ અને સત આત્માનું અસ્તિત્વ, સત હે સત તું, અને પછી આ પદ, આવી પડ, આવી ચડ એટલે આપત્તિ. આપત્તિ એટલે દુઃખની આપણે આપત્તિ કહીએ, પણ અહીંયા સત્વાપત્તિ છે. સત આવીને ઊભું રહ્યું. કૃપાળુદેવ કહે છે કે હે સમ્યક દર્શન, તું આટલા સુધી તારું ગુપ્ત રહેવું ક્યાં થયું હતું? તું મને આ સમયે કાં તારો સમાગમ થયો? એટલે કે અત્યારે આવી ચડ્યું કે આવી પડ્યું? અત્યારે ભેટો થયો કે મેળાપ થયો? એવું જ કંઈક આ સત્વાપત્તિની વાત છે કે બ્રહ્મચિંતન નિરંતર કરતા કરતા સંશય અને વિપર્ય નામના જે દોષ છે ટળી જાય છે. એટલે કે સ્વરૂપનો સાક્ષાત્કાર કે સ્વરૂપ સાક્ષાત્કારનો અનુભવ થઈ જાય છે. એટલે કે નિશ્ચય સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એટલે આત્માને ઉપયોગનો અનુભવ થઈ જાય છે. આત્મ ઉપયોગ શું છે એની ખબર પડી જાય છે, સ્વાદ ચાખી જાય છે, તે સત્વાપત્તિ છે. એટલે કે નિશ્ચય સમ્યક દર્શન છે. આત્મ અનુભવનું સ્ટેજ આ ચોથા ભૂમિકામાં મૂકી દીધું, ચોથા સ્ટેજમાં મૂકી દીધું છે. એમાં પછી ઉપમા આપે છે કે સમુદ્રની વચ્ચે રહેલું મોજું અથવા તરંગ છે તેને આપણે સમુદ્ર જ કહીશું. મોજું મોજા રૂપે દેખાય છે, આપણે એક શબ્દ મૂક્યો છે સમજવા માટે, પરંતુ ખરેખર તરંગ કે મોજું ત્યારે સમુદ્રની વચ્ચે રહેલું છે, સમુદ્ર મધ્ય રહેલું છે, આપણી પાસે નથી, બીજે ક્યાંય નથી. એટલે એને સમુદ્ર જ કહ્યું જાય છે કે રહ્યું છે ક્યાં? સમુદ્રમાં છે. સમુદ્રમાં ઊંચું આવે છે, નીચું જાય છે, પણ એમાં ને એમાં સમાય છે. જેમ પાણીમાં વમળ થાય છે, વલય થાય છે, એમાં ને એમાં સમાય છે. તો કે સમુદ્ર મધ્યે તરંગ છે, તે સમુદ્ર રૂપ છે એમ કહેવું પડે. તેમ આત્મારૂપી સમુદ્રમાં જગતરૂપી તરંગ છે, અને તેથી જગત આત્મરૂપ માનવાની વાત છે. આ વેદાંત દર્શનની ફિલોસોફી છે, જે 301 નંબરમાં પત્રમાં કૃપાળુદેવે એ પણ સૌભાગભાઈને જ ઘણું કરીને લખ્યો છે. એમાં 4 વસ્તુ સુંદર મૂકી. એમાં પહેલું મૂક્યું કે જગત આત્મરૂપ માનવામાં આવે. હા, એ જગત આત્મરૂપ માનવાની વાત આવી આ ચોથી ભૂમિકામાં આવી. તે એટલે કે આત્મ અનુભવ થઈ જાય છે, અને અનુભવ સમુદ્રમાં સ્થિત થાય છે એમ કૃપાળુદેવ 600-700 પછીના પત્રમાં લખે છે. એટલે આ બધી વસ્તુ કેટલી બંધ બેસતી છે, તાળો મળે છે, જોવાનું છે. પછી 5મો સ્ટેજ આવે છે. હવે શું? તો કે અસંશક્તિ. હવે એને સંસર્ગ કોઈનો ગમતો નથી, સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો છે. સંસર્ગનો અભાવ, સંગનો અભાવ, અને દેહાભિમાન કે દેહાધ્યાસ છૂટી પડે છે. દેહાધ્યાસ નથી, દેહાભિમાન જતું રહે છે. એટલે કે હવે દેહથી પોતાને આત્માને બિલકુલ ભિન્ન ગણે છે, દ્રવ્ય અનુભવ થઈ જતો હોય એવી રીતે કહે છે, અને તે સ્થિતિ આવીને ઊભી રહે છે, તે અસંશક્તિ. આ વેદાંતની પરિભાષા. અને 7મું સ્ટેજ જ્ઞાનનું, જેમાં આપણને વધારે રસ, કે પદાર્થાભાવીની. કે છેલ્લે શું થાય છે? તો કે સોનીને હંમેશા સોનામાં જ રસ હોય. ગમે તેવો ઘાટ, ફોર્મ, આકાર બનાવે અને પૈસા લે, મજૂરીના લે, વધારે પ્રોફિટ, બધું નજર ક્યાં? તો કે સોના પર. શું કામ? તો કે સોનાની પ્રતીતિ છે, કેટલું વલ્લું છે, કેટલાની છે, શુદ્ધિ ઉપર એનો આધાર છે. એટલે સોનું અને શુદ્ધિ એમાં જ એનો લક્ષ્ય છે. તો આપણે કમ છીએ. સોની એમ કરે તો આપણે આત્મા, આપણને આ બધા ભગવાનનો બોધ મળ્યો હોય તો આપણે દેહથી બુદ્ધિ સુધીના સર્વ પદાર્થનો અભાવ ગણીએ છીએ. પદાર્થ અભાવીની, કે મને કોઈ એનું અસ્તિત્વ જ નથી. અભાવ એટલે અણગમો નહીં, અરુચિ નહીં, પરંતુ ભાવે નહીં અને અભાવે નહીં. અહીંયા અભાવ લખી દીધું છે કે દેહથી બુદ્ધિ સુધીના સર્વ પદાર્થ, એટલે જેમ આકાશ પાતાળ વચ્ચે જે બધું આવી ગયું, તે એ જેમ કહીએ છીએ તેમ બધું જ આવી ગયું, સઘળું આવી ગયું, અને તે અભાવ. આ 6ઠી ભૂમિકાની વાત છે કે હવે એમાં રસ નથી. અને એ થાય જ એ અનાસક્ત બુદ્ધિ વધતી વર્તમાન સંકિત થઈને ટાળે મિથ્યાભાસ. જે ભાસ આભાસ બધું નીકળી જાય છે. એક આત્મા સચ્ચૈતન્યમય સર્વાભાસ રહિત, તે સ્થિતિ આવીને ઊભી રહે છે. તે 6ઠી ભૂમિકા. અને 7મી ભૂમિકા આપણે વિચાર દશા, સ્થિત પ્રજ્ઞ દશાનો વિચાર કરી રહ્યા છીએ. એટલે બંને આમાં ક્યાં ક્યાં છે આપણે વિચારવાનું છે કે અહીંયા સુધી સાધન દશા, અહીંયા સુધી વિચાર દશા, અને પછી થતી સ્થિત પ્રજ્ઞ દશા. અને 7મો સ્ટેજ તે તુર્યગા અથવા તુર્ય અવસ્થા. તે તુર્ય એટલે તુરિયાનું શાક ભૂલી જવાનું છે, ઘીસોડા ભૂલી જવાના છે. સૌરાષ્ટ્રમાં ઘીસીવાળા એટલે ઘીસોડા કહે, આ બાજુ તુરિયા કહે. તો તુર્ય સંસ્કૃત શબ્દ છે. તુર્ય એટલે ચોથું.
ચોથિયું કહીએ છીએ 1/4 પોર્શન કોઈ પણ વસ્તુનો, એટલે ચોથો ભાગ. તો અહીંયા તુર્ય અવસ્થા કહી દીધી છે કે હું પ્રમાતા, તું પ્રમેય, અને આ બંને હોવાથી સિદ્ધ થતું પ્રમાણ, એટલે ત્રિપુટી થઈ પ્રમેય, પ્રમાતા, પ્રમાણ. હું પ્રમાતા, તું પ્રમેય, અને એથી સિદ્ધ થતું પ્રમાણ. આ ત્રિપુટી એના રૂપી દ્વૈત, અને એનાથી જે સિદ્ધિ થાય છે તે, તો કે એ કઈ સિદ્ધિ થાય છે? તો કે ચોથી ભૂમિકામાં જે પ્રતીતિ થઈ, અનુભવ થયો, જે ભાવ થયો, તે ભાવ એ ચોથામાં ભાવ હતો, અને છઠ્ઠી ભૂમિકામાં હમણાં અભાવની વાત કરી. એ ભાવ અને અભાવથી વિલક્ષણ જુદું પર એ ભાવાતીત દશા છે. જેમ ગુણાતીત દશા છે એમ ભાવાતીત દશા છે. તે બંને જેમાં નથી તેવી જો કોઈ અવસ્થા હોય તો તુર્ય અવસ્થા, આ સાતમી ભૂમિકા. એટલે આપણે જેને જીનાગમમાં કેવળ જ્ઞાન કહીએ છીએ તે અવસ્થા આવીને ઉભી રહે. સમ્યક દર્શનથી લીધું, સ્થિત પ્રજ્ઞ દશા કહી દીધી, કેવળ જ્ઞાનની અવસ્થા કહી દીધી. આ સ્થિત પ્રજ્ઞ દશા તે તુર્ય અવસ્થા, અથવા તો ત્યાં કેવળ જ્ઞાન કહી દીધું છે. એટલે કે ચોથી વાત લઈ દીધી. તુર્યનો એક અર્થ શુદ્ધ નિર્ગુણ બ્રહ્મ, એટલે કે હવે આત્મા જ છે, પરંતુ હજી અયોગી સ્વભાવ નથી. 13મું ગુણ સ્થાનક આવ્યું. 14મું શું? તો કે હજી તુર્યાતીત અવસ્થા કહીએ, આ તુર્ય અવસ્થા અથવા તુર્યગા ચોથી. પણ પછી એથી પણ પર, તો કે એથી પર શું છે? તો કે સિદ્ધ દશામાં જવાનું છે. કાયા નથી, કર્મ નથી, ક્લેશ નથી, કશાય નથી. તો કે નિરંજન પદની પ્રાપ્તિ એ પછી છે. એટલે કે સયોગી જીન છે એને હજુ 4 કર્મ બાકી છે, સદેહ વિચરે છે, પરંતુ પછી એ પણ જતું રહે છે, નિર્મૂળ થાય છે. એટલે કે પરબ્રહ્મ ખરેખર સિદ્ધ થઈ જાય છે અને સિદ્ધ દશામાં સ્થિતિ કરે છે, અને તે ભૂમિકામાં જતા રહે છે. ગીતાજીથી લેશો, વેદાંતથી લેશો, પ્રસ્થાનત્રયથી લેશો, યોગ વાસિષ્ઠથી લેશો, પણ સ્થિત પ્રજ્ઞ અને વિચાર દશા એટલે કે બંનેના લક્ષણ આ રીતે સમજાય. આત્મજ્ઞાનની આ 7 ભૂમિકા કઈ છે. એટલે આત્મજ્ઞાનમાં કેવલ જ્ઞાન પણ લઈ લીધું છે, છેવટની અવસ્થા પણ લઈ લીધી. કેમ કે ચોથી ભૂમિકામાં જ આત્મજ્ઞાન થઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું, સેલ્ફ રિયલાઇઝેશન થઈ ગયું, નિશ્ચય સમ્યક દર્શન, આત્મ અનુભવ થઈ ગયો. એ અનુભવની એરણ ઉપરથી આટલું ચોથાથી 13મા સુધીની પ્રગતિ છે. એ 13મા સુધીની પ્રગતિ તે તુર્યગા અવસ્થા આવી ગઈ, સ્થિત પ્રજ્ઞતા, કેવલ જ્ઞાન. અને ત્યાર પછી જે તુર્યાતીત કઈ છે તે એકમાત્ર બ્રહ્મ આત્માનું અસ્તિત્વ. વેદાંત એમ કહે કે એક બ્રહ્મમાં બધું ભળી જાય છે, એક બ્રહ્મ કા સકલ પસારા, એક રામ કા સકલ પસારા. વિતરાગ દર્શન ના કહે છે એ તો સિદ્ધ, પ્રત્યેક સિદ્ધ છે, અને પ્રત્યેક સિદ્ધનું અલગ અલાયદું અલગારું અસ્તિત્વ છે. આત્મા અજર અમર અવિનાશી છે, એનું અસ્તિત્વ મીટી ફીટી જતું નથી. તો એ રીતે મૂકેલું છે. આ વાત નીકળી એટલે કહેવાય કે વેદાંત દર્શનના 7મા સ્ટેજમાં એમ પણ કહેવાય કે પછી કોઈ પણ જીવનું આયુષ્ય 21 દિવસનું જ હોય છે, વધુમાં વધુ 21 દિવસનું. એટલે કે 7મા સ્ટેજમાં આવે પછી 21 દિવસમાં તો એનો દેહ ત્યાગ થઈ જાય છે. બીજી રીતે કે આયુષ્ય પૂરું થતાં પહેલાં 21 દિવસે જ આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. જેમ આપણે અયોગી કેવલીનું કહીએ તેવી રીતે કે એ છેલ્લે અ, આ, ઈ, રૂ એટલું 5 રસ્વ સ્વર અક્ષર અથવા તો લઘુ અક્ષર એટલું જ બોલવાનો સમય લાગે, તેટલો સમય જ દેહધારી છે. પછી તો તે સિદ્ધ થાય અને થાય જ. એ મન વચન કાયાના યોગ રૂંધીને સિદ્ધ શિલાએ સ્થિતિ કરે છે. શૈલેષીકરણની પ્રક્રિયા થાય છે અને એ રીતે પછી આગળ જાય છે. તો અહીંયા વધારે વિચાર દશા અને આત્મજ્ઞાનની 7 ભૂમિકાની વાત કહી. અનાથદાસજી નામના એક વેદાંતી થઈ ગયા. કૃપાળદેવે પણ જેમનું નામ લીધું છે, ભલામણ કરી છે કે એમનો વિચારમાળા ગ્રંથ સટીક વિચારવા યોગ્ય છે, કે ટીકા સાથે ભાષાંતર સાથે જો મળી શકે તો વિચારવા યોગ્ય છે. એમાં પણ 7 જ્ઞાનની એટલે કે આત્મજ્ઞાનની 7 ભૂમિકા મૂકી છે. બહુ સુંદર દોરામાં મૂકેલું છે. આપણને સમય હશે તો લઈશું, પણ નહીતર આપણે હવે સ્થિત પ્રજ્ઞ દશા શું કહે છે તેમાં જઈએ. હમણાં જે વાત કરી એ ગુજરાતીમાં સ્પષ્ટ ગુજરાતીમાં કરી, આપણી ભાષામાં વાત કરી. એ જ ભાવ એ 7 દોરામાં મૂકેલા છે જે અનાથદાસજીની વિચારમાળામાં છે. બધા જ જ્ઞાનીઓનો એક સરખો જ અભિપ્રાય છે, અજ્ઞાનીના જ કોટી અભિપ્રાય હોય. બધા જ્ઞાનીનો એક જ મત છે, બધું જ પાણી એકમાં જ જાય છે. વાસણ પ્રમાણે પાણી શેપ બદલે, આકાર બદલે, પાણી જ છે કબીર સાહેબ કહે છે. તો કે પનિયારી અનેક ને એના પાત્ર અનેક, તો એ પ્રમાણે આકાર થતા જાય. બાકી વસ્તુ તો એક જ છે, વસ્તુના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. તો જીવન મુક્તના લક્ષણ અને સ્થિત પ્રજ્ઞના લક્ષણમાં શું ફેર? તો કે હું સમજુ છું ત્યાં સુધી સ્થિત પ્રજ્ઞ એ જ જીવન મુક્ત અને જીવન મુક્ત એ જ સ્થિત પ્રજ્ઞ. જીવન મુક્ત દશા વહેલી શરૂ થાય છે,
સમ્યક દર્શનથી શરૂ થઈ ગઈ એમ કહીએ છીએ. પછી દશામાં વૃદ્ધિ થતાં થતાં છેવટની સ્થિત પ્રજ્ઞ દશા કેવલ જ્ઞાન આવી જાય છે. પણ આમ સાદી ભાષામાં કોઈ કહે તો ઇઝ મીન્સ છે, હાય એટલે છે એમ કહી દઈએ, આંખ મીચીને કહી દઈએ એમ કહીએ તો ખોટું નથી. જીવન મુક્ત એ જ સ્થિત પ્રજ્ઞ એ જ જીવન મુક્ત. તો અહીંયા આપણને વિચારવાનું કહ્યું છે કે મુમુક્ષુની બે દશા છે, વિચાર દશા, સ્થિત પ્રજ્ઞ દશા. તો સ્થિત પ્રજ્ઞ દશા જીવન મુક્ત દશામાં શું છે? તો કે જેની આગળ આ બધું જેમ રહ્યું છે તેમ જ રહ્યું હોય અને બધો વ્યવહાર કરતો હોય છતાં જેની દૃષ્ટિએ બધું અસ્ત પામ્યું હોય અને કેવળ આકાશ જ રહ્યું હોય તે જેની દશા છે તે જીવન મુક્ત જનકજી પણ હતા જ, ભરતજી પણ હતા અને આપણા કૃપાળુદેવ પણ એમ જ. એ જીવન મુક્ત, પહેલા જીવન મુક્ત બોલવું પડે, પછી તો એમ કહેવાનું મન થાય કે જીવન શબ્દ કાઢી નાખો. એ પુરુષ મુક્ત જ હતો. જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. એ જ્ઞાની નિરંકુશ છે, નિરાબાદ છે, તો જ્ઞાની નિરંકુશ છે. વેદાંત દર્શન તો બે ધડક બે ઝીઝક કહી દે છે કે જ્ઞાની ઉપર અંકુશ નથી. જ્ઞાનીનું જ્ઞાન જે અસીમ છે એ નિરંકુશતા ભોગવે છે. કેમ કે જ્ઞાની આપ ખુદી ભોગવે, નિરંકુશતા ભોગવે, સમજી વિચારીને ભોગવતા હોય, એનામાં ભૂલ ન હોય. જ્ઞાનીના ગમમાં જેમના નાખો તેમના સમા, એનું સવડું ને સવડું તો કે એ નિરંકુશતા. એ ફાવે તેમ વર્તે, ગમે તેમ વર્તે તો ગમે તેમ વર્તે જ નહીં. અને બીજી રીતે કહું તો ગમે તેમ જ વર્તે. ગમે એટલે ગમ, સમજ, જ્ઞાન, બુદ્ધિ, બોધ, ઉપયોગપૂર્વક જ વર્તતા હોય તે ગમે તે. તું ગમે તે ધર્મ માનતો હોય એટલે એનીબડી એન્ડ એવરીથિંગ, એનીથિંગ એન્ડ એવરીથિંગ એમ અર્થ થાય. સાથે સાથે ગમે તે એટલે આ પણ અર્થ થાય કે જ્યાં ગમ પડે છે, ગમ પડ્યા વિના આ ગમ અનર્થકારક થઈ પડે છે. એ ગમની વાત છે, એ અહીંયા જીવન મુક્તિની વાત. તો આપણો ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા પણ એવો જ કે બધું જ નિરાકારતાને ભજે છે. કંઈ ગમતું નથી. ઉન્મત્ત દશા પણ વ્યતીત થઈ ગઈ અને તેવી દશામાં રહ્યા છે. પછી લખ્યું છે એ લખવું એમને આંખની પાપણ પાસેથી રેતી ઉપડાવવા જેવું વિકટ લાગ્યું છે. એ જીવન મુક્ત છે. એના લક્ષણ તો 10 શ્લોકમાં હશે, મેં જ્યાં વાંચ્યું હોય, સાંભળ્યું હોય ત્યાં, પરંતુ વધારે શું કહીએ. પણ જેની માનસિક કાંતિ સુખમાં ઉદય પામતી નથી અને દુઃખમાં અસ્ત પામતી નથી, એવી જે સ્થિતિ પ્રાપ્ત થઈ હોય તે સ્થિતિમાં જ રહે છે. એટલે કે પહેલા જે સ્થિતિ થઈ, આત્માનું સ્વરૂપ જેમ જાણ્યું, વેદ્યું, ભોગવ્યું તેમાં જ રહે છે. એને કંઈ થતું નથી. જ્ઞાન તો તેને કહીએ, જે જ્ઞાની તો તેને કહીએ સુખ દુઃખ રહિત ન કોઈ. પણ પછી જાણ્યું તો તેનું ખરું, જે મોહે નવી લે પાય, સુખ દુઃખ આવીએ જીવને, હર્ષ શોક નવી થાય. હર્ષના સમાચારમાં મોઢું ન ફૂલાય અને શોકના સમાચારમાં એરંડિયું દીધા જેવું મોઢું ન થઈ જાય, એવો ભાવ ન થઈ જાય. બંનેમાં સરખા, દિવેલ એરંડિયા જેવું નહીં અને ફૂલાઈને ફરે એવું પણ નહીં. બંનેમાં સમદર્શિતા છે, એ સમતા છે, એ સામ્ય ભાવ, એ સ્વરૂપાચરણ ચારિત્ર, એ મોહક શોભ વિહીન પરિણામ. એની વાત મૂકી આગળ જઈએ કે જે સુષુપ્તિમાં રહ્યો હોય છતાં જાગે છે અને લોક જેવી જાગૃત જેની અવસ્થા નથી, પણ જેનું જ્ઞાન વાસના રહિત હોય છે તે જીવન મુક્ત છે. ફરીથી કે વ્યવહારમાં સૂતો હોય અને પરમાર્થમાં જાગતો હોય. જગતના વાસી જીવો વ્યવહારમાં જાગે છે અને પરમાર્થમાં ઊંઘે છે. જ્યારે આ જીવન મુક્ત પુરુષો વ્યવહારમાં સૂતેલા લાગે, સુષુપ્ત લાગે, સુપ્ત તો લાગે જ છે, પરંતુ પરમાર્થમાં જાગે છે. સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામીએ પણ મૂક્યું છે અને હું માનું છું ત્યાં સુધી ભગવદ્ ગીતાજીમાં પણ એવો શ્લોક છે. અને એ જ વસ્તુ જીવન મુક્તના લક્ષણમાં પણ છે. રાગ દ્વેષ વગેરે ને યોગ્ય વર્તન કરતો હોય, દેખીતી રીતે એમ થાય કે આ ભગવાને રાગ કર્યો ને ભગવાને દ્વેષ કર્યો, કૃપાળુદેવની વાત કરું છું, પરંતુ જીવોને એવું લાગે એના અંતરમાં તો આકાશની પેઠે નહીં ઢંકાયેલો એવો નિર્લેપ ભાવ જ છે. તદ્દન અનાસક્ત છે, નિર્લેપતા છે. કોઈને વઢતા નથી, ખીજાતા નથી, રીઝાતા નથી, પણ બુજાવે છે, બુજાવે છે, બોધ આપે છે. બાકી એમને એવો રાગ દ્વેષને ભય વર્તન દેખીતું આપણા જેવું લાગે એટલે એમ થાય કે આવી ભૂલ કરે કે આવું કરે કે આવો ભાવ કરે, પણ હકીકતે એ તો નિર્લેપ અને અસંગ ને અસંગ જ છે. જે કંઈ કરે કે ન કરે છતાં જેનો ભાવ અહંકારયુક્ત હોતો નથી અને જેની બુદ્ધિ એમાં લેપાતી નથી, તેવા છે જીવન મુક્ત. એને ક્યાંય અહંકાર તો ક્યાંય ભાગી ગયો, માયા જતી રહી ને અહંકાર જતો રહ્યો છે. ત્યારે તો આ દશા પ્રાપ્ત કરી હોય એવા પુરુષને અહંકાર નથી એમ કહેવું ગમતું નથી, પરંતુ શ્લોકમાં લખ્યું હોય એટલે આપણે કહીએ છીએ.
જેનાથી લોક ઉદ્વેગ પામતા નથી, જે પોતે લોકથી ઉદ્વેગ પામતા નથી અને હર્ષ, દ્વેષ, શોક, ભયથી જે રહિત થયા હોય છે તે જીવન મુક્ત છે. વ્યવહાર કરાતા સર્વ પદાર્થો, કરતા નહીં, પોતા વડે થાય છે. પ્રારબ્ધ અને વિચરે ઉદય પ્રયોગ પોતે કરે છે નહીં. જ્ઞાનીનું અકર્તાપણું, જ્ઞાનીનું અભોક્તાપણું. વ્યવહાર કરાતા સર્વ પદાર્થોના સમૂહો જાણે પારકા જ હોય તેમ સમજી, પરના જ હોય તેમ સમજી ઉદાસીન રહી અને પોતે શીતલીભૂત રહે છે અને રાગ દ્વેષથી મુક્ત રહે છે તેવા પૂર્ણાત્મા છે તે જીવન મુક્ત છે. ત્યાં પૂર્ણાત્મા શબ્દ આવ્યો. પૂર્ણકામતા છે, ત્યાં સર્વજ્ઞતા છે. કૃપાળદેવનું ટંકોત્કીર્ણ વચન, એ પૂર્ણકામ પુરુષ, આ પૂર્ણાત્મા આવ્યું. ચિત્તમાં રહેલી સર્વ કામનાઓને જ્યારે તજે છે અને એકમાત્ર સર્વાત્મા વિશે જ સંતુષ્ટ રહે છે, એક આત્મા સિવાય કાંઈ સ્ફૂરતું નથી તેવી દશાને પામ્યા છે. અને ત્યાર પછી છે કે ચેતન પામવા યોગ્ય સર્વ વિષયોથી રહિત, પરમ પવિત્ર, માત્ર ચૈતન્ય પદમાં જ જે વિશ્રાંતિ પામ્યો હોય અને જેનું ચિત્ત હર હાલમાં ક્ષોભ રહિત રહેતું હોય તે જીવન મુક્ત પુરુષ છે. હર હાલમાં ક્ષોભ રહિત, હરેક સ્થિતિમાં, હરેકમાં બધું આવી ગયું છતાં કહીએ કે કાર્ય ક્ષણે ક્ષણે પ્રસંગે પડે સમજાય એટલે કેવું પડે, તો હર હાલમાં ચિત્ત ક્ષુભિત પામતું નથી. મોહ ખોહ વિહીણો પરિણમો અપણો હું સમો, પ્રવચન સારની ગાથા કે જે સામ્ય ભાવ આવી ગયો છે, આ જીવન મુક્ત દશા આવી ગઈ છે તો એમાં જ સમાય છે. મોહ અને ક્ષોભ રહિત દશા, રાગ દ્વેષ રહિત દશા, વિતરાગ દશા, પૂર્ણ સ્થિત પ્રજ્ઞતા. અને છેલ્લું કે આ જગત તે હું છું અને દેખાતું સર્વ બધું જે કંઈ છે તે મિથ્યા છે એવું જ્ઞાન થઈ જાય છે ને જેના ચિત્તમાં આત્મ ઉપયોગ સિવાય કાંઈ જ સ્ફૂરતું નથી, એટલે કે જે સિદ્ધ દશાને પામવા યોગ્ય થઈ જાય છે તે પણ જીવન મુક્ત પુરુષ છે. આ જીવન મુક્ત એવા પરમ કૃપાળુ દેવને પણ આપણા સમયના નમસ્કાર છે. આજે પત્રમાં હતું 537માં તે આ જ હતું. અને તેથી વિચાર દશાનો યોગ પણ સદગુરુ સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી એવો કાળ આવી ગયો છે. તેવા કાળમાં કૃષ્ણદાસ વિચાર દશાને ઈચ્છે છે. એ વિચાર દશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે.